જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રસધાર એક વાત લઈને આવ્યો છું। કરપડાની શૌર્ય કથાઓ, એમાંનો ભાગ એક। સમય માથે સિંદુમડા। પહેલા પોરે પોરે રેનેરો દીવડા ઝાકમ ઝાડ, પીયું કંટાળે કેવડે ધણ કંકુની લેણ। જુહાન કાઠી જુગલની મિલન રાતને એવો પહેલો પોર હતો। દીવડો ઝાકમ જોડ બળે છે। 22 વર્ષનો મામૈયો ખાચર પંચાળના ડુંગરામાં રમી રમી રાતો ચોળ બનેલી કાઠી જુવાન એ રાતે કોઈ સુગંધી કેવડા સમો ફરે છે। એને રોમે રોમમાંથી પહાડની જુવાની મહેકે છે। અને હજી પરણાની તાજી ચાલી આવતી કાઠિયાણી પીયું ભેળી હિંગોળકીએ ઢોલીએ બેઠી બેઠી કંકુની પૂતળી જેવી દિશે છે। વાતો કરતાં કરતાં ઓચિંતાની કાઠિયાણી ઓઝપાઈ ગઈ। એનું મોં કાળું પડી ગયું। મામૈયા ખાચરે પૂછ્યું, શું છે? કેમ ચકળવકળ જુએ છે? કાઠી, મને આ ઓરડામાં કોઈક ત્રીજો જણનો ઓછાયો પડ્યો લાગ્યો। લે ગાંડી, થામા ગાંડી, કોક સાંભળશે તો તને બીકણ કહેશે। અહીં કોની મગદૂર છે કે પગ દઈ શકે? ડેલીએ મારો સાવજ લાખો કરપડો ચોકી દઈ રહ્યો છે। કાઠિયાણી નવી પરણેની ચાલી આવતી હતી, બહાદુરની દીકરી હતી। બીકણ ગણાઈ જવાના ડરથી એ ચૂપ રહીને પતિને સોડમાં સૂઈ ગઈ, પણ એની આંખો ઘણી લાંબી વાર સુધી ઓરડાની દિવાલો ઉપર ફરતી રહી। ઓરડો જાણે હસતો હતો। અસલમાં કાઠીઓના ઓરડાની અંદર એક પછીતની પડખો પડખ બીજી પછીત ચણાતી, વચ્ચ રહેલા પોલાણને પછીતિયું કહેવાતું। મોયલી પછીતમાં નાનું એક બારણું રાખતા અને એ બધું ગુપ્ત રહે એટલે માટે આખી પછીતી સાંકડા, ચંદરવા, તોરણ અને વાંસળીની રૂપાળી માંડ માંડ દેતા। કાઠિયાણીઓને જેવું ઘર શણગારતા આવડે છે એવું બીજું કોણે શણગારી જાણ્યું છે? એ ગાર કરે છે ત્યારે કોણ જાણે એના હાથમાંથી કેવા કેવા રંગ નીતરે છે? એના ઓળીપામાંથી જે સુવાળ પળ ઝળકી ઉઠે છે તેને એની હથેળીઓની હશે કે એના હૈયાની ચાકડા ચંદરવાનું ઓઢાણું ઓઢીને જાણે ભારે ભીતો હસતી લાગે છે। પણ એ ભીતનો અંદરમાં શું છે? કાળું ઘોર પછીતિયું જોઈ જોઈને થાકેલી એની આંખો મળી ગઈ। મામૈયા ખાચર તો ક્યારનોય ધોરતો હતો। બેલડી ભર નીંદરમાં પડી એ વખતે એ હસી રહેલા ઓરડાના ચંદરવા ખસેડીને પછીતિયામાંથી 3 જણા નીકળ્યા। ઊંઘતા મામૈયાનું ગળું વાઢીને ચૂપચાપ નીકળી ગયા। થોડી વારે ભીનું ભીનું લાગતા કાઠિયાણી જાગી ગઈ। કારમો બનાવ દેખીને એણે ચીસ પાડી। સુદામણા ગામની આખી વસ્તી નિભેણી નદી કાંઠે દરબાર મામૈયા ખાચરને દેન દેવા ભેગી થઈ અને પછી ચર્ચા ચાલી। સુદામડાના ઘાટીદાર લાખા કરપડાએ વસ્તીને હાકલી, દરબારોના મારનાર બીજો કોઈ જ નથી, એનો સગો ભાઈ ચાપરવાળો લાખો ખાચર છે। લાખાને ગરાસને લોભે લાગ્યો છે। ભાઈને મારી મારીને એને ભોગ ભેળી કરવી છે ને આજ એ અહીં કબજો લેવા આવશે। વસ્તી ચૂપ રહી। માહો માહે સૌ ચૂપ ચૂપ ગુપચૂપ કરવા માંડ્યા। ભાઈએ ભાઈઓને વાઢે એમાં આપણે શું કહીએ? સંવાદે આપણે માથા કપાવીએ? ડાહ્યો કાઠી લાખો કડપડો બોલ્યો, ભાઈઓ આવો આપણે ઠરાવ કરીને એ આજથી સુદામણાને ધણી કોઈ એક જણ નહીં, એ ગરાસ ખાય અને બીજા સૌને એની મજૂરી કરે એમ નહીં। આજથી સમય માથે સુદામણા એટલે જેને ઘેર જે કંઈ ગરાસ સાસ હોય તે આજથી એની અઘાટ માલિકીનો સુદામણાની વસ્તી જ સુદામણાનો રાજ। ખબરદાર આપો, લાખો ખાચર આવે કે મારો મોટો ચક્રવર્તી આવે, આપણે એક એક શમશેર લઈને સુદામણાનો બચાવ કરવાનો છે। છે કબૂલ? વસ્તીએ કબૂલ કર્યું। તે દિવસથી સંવત 1006ની આસપાસથી સમય માથે સિંદુમડું બન્યું। સૌને પોતપોતાની જમીનના અઘાટ હક મળી ગયા। સૌને મારું સુદામડા થઈ પડ્યું। પોતપોતાને કોટો ફૂટ્યો। ધીરજાંગ
ધીરજાંગ ધીરજાંગ કાનના પડદા તોડી નાખે તેવા ઘોર નાદ કરતો બૂંગિયો ઢોલ બજવા લાગ્યો અને સુદામડામાં રાજગઢના કોઠામાં ચારણની વાર્તા થંભી ગઈ. જુવાન કાઠીઓના ડાયરો ગુલતાન કરવા બેઠો હતો. તેના હોશકોશ ઉડી ગયા. માણસોએ દોડતા આવીને કહ્યું, પીઠારાનું પાળ આવ્યું. આથમણો ઝાપો ઘેરી લીધો. જુવાનો સામસામા જોવા લાગ્યા. ગામમાં કોઈ મોટેરો હાજર ન હતો. લાખો કરપડો તમામ મોટેરાઓને પાળમાં લઈને નળકાંઠા તરફ ગયો છે. 16 અને 18 વર્ષના ઉગતા જુવાનને દીઢમૂઠ બનીને બેઠા રહ્યા. હાય હાય, કાળજાળ પીટારાઓનું કટક આવ્યું. કાસા મૂળીની જેમ સૌને કરડી ખાશે. કોઠાની પછવાડેથી બારીઓથી એક ધીરો અવાજ આવ્યો, જેઠસુર, ભોજ નીકળી જાઓ, જટ નીકળી જાઓ. બે જુવાનોએ પાછલી બારીએ નજર કરી. નીચે બે ઘોડા સાબદા કરી એક આઘેડ આદમી ઊભેલો છે. ઈશારો કરે છે, બે જણા જટ ઉતરી જાઓ, ચડીને ભાગવા માંડો. બે જુવાનો જીવને વહાલો કરીને કોઠેથી ઠેકવાની તૈયારી કરે છે. ત્યાં તો જેણે વાર્તા માંડી હતી તે ચારણે બેયની વચ્ચેથી બારીની બહાર ડોકું કાઢ્યું. કોણ? માણસુર ખવડ. આપા માણસુર ખવડ. ઉઠીને કરપડાઓને ભાણે જ ઉઠીને અટાણે ગામના જુવાનોને ભગાડે છે. અરે પેટના દીકરા ભોજને તો ઠીક, પણ સુદામડાના શિરોમણી લાખા કરપડાના દીકરા જેઠસુરને ભગાડે છે. હાય રે હાય. આપા માણસુર ખવડ. કાઠીઓનું આથમી ગયું કે લે બસ કર કાળમુખા. એમ બોલીએ ઘોડાવાળા માણસુર ખવડ જુવાનને લાલચાવવા માંડ્યો. બેટા ભોજ, ભાણેજ જેઠસુર, જીવતો હશું તો 7 વાર સુદામણી ઘેર કરશું. ભીત હેઠ ભીસાઈ નથી મરવું. ભાગો જટ ભાગો. માણસુર ખવડનો દીકરો ભોજ તે ખાબકી પડ્યો, ઘોડીએ ચડી ગયો. પણ જેઠસુર ચારણની સામે જોઈ રહ્યો. ચારણે કહ્યું, બાપ, ઘેરે નથી ને તું સુદામડાનું છોડીશ? અમે સમે માથે સુદામડું શું ભૂલી ગયો? આજ લગી ગરાસ ખાવી ગળ્યો લાગ્યો ને? રક્ષા કરવા ટાણે તું તારા મામાના માણસુરની ઘોડીએ ચડી જીવ બચાવીશ? જેઠસુર સુલગંઠ સૂનો કરે. જો જેઠો ભાગ્યો જાય તો એભલ ચાંપો આજ લાજે લાખસી આવત. હે લાખા કરપડાના દીકરા જેઠા, જે સુદામણા મૂકીને તું આજ તારા બાપની ગેરહાજરીમાં નાસી જા. તે કાઠી કોમમાં વીર ચાંપરાજ વાળો અને એભલવાળાના નામને કલંક ચડે. ચારણની આંખો લાલ ચટક બની ગઈ. કોઠો હલમલી ઉઠ્યો. દેવી પુત્રનું મુખ દીપી રહ્યું. એ દેખીને જેઠસુરે કહ્યું, મામા, બસ થઈ રહ્યું. હવે મારે પગે તેની બેડી પડી ગઈ. તમને જીવ વાહલો છે તો ભોજને લઈને ભાગવા માંડો. માણસુર ખવડ ચારણને ગાળો દઈને ભોજની સાથે ભાગી નીકળ્યો. ચારણ કોઠા ઉપર ઊભો થઈને બુલંદ નાદે ગામને બિરાદાવવા લાગ્યો. એના ગીતો છંદોએ ગામ આખાને પાનો ચડાવ્યો. પણ તોય હજુ જેઠસુર કોઠેથી નીચે ઉતરી તો નથી. સેજકપુરના ભાગદાર વોરદાન ખવડે વાડીએ કોસ હાંકતા હાંકતા સુદામણાને તરઘાયો ઢોલ સંભળાયો. બળદની રાસ હેઠી મૂકીને પરબારી એણે ઢાલ તલવાર ઉપાડી કોઠાની બારીએ સાથ કર્યો. જેઠા, સોનબાઈ, માતાની કુખની કીર્તિ કરતાય આજ જીવતર વહાલું થઈ પડ્યું કે? આમ તો જો આ તલવાર લઈને કોણ નીકળ્યું છે? જ્યાં જેઠસુર નીચે બજારમાં નજર કરે ત્યાં તો એની માતા સોનબાઈ જગદંબા ઉઘાડે માથે ખડંગ લઈને બજારમાં આવી ઊભી છે. માડી, એ માડી, મોડો મોડો તોય આવું શું? એવી હાક દેતો જેઠસુર ઉતર્યો. બીજી 15-20 કાઠીઓ આજે સુદબધી પણ એમ જ છે. વસ્તીના અઘાટ હકને પાછો ઝટવી લેવા સારું સુદામડાના દરબારો પણ ઘણી વાર અદાલતોમાં લડ્યા છે, પણ વસ્તીના હકો કાયમ રહ્યા છે. આ બે પુરુષોની કથાઓ માટે જુઓ.
વાર્તાઓ અને ઉતર્યો મોખરે ચાલી ભવાની કાઠીઓએ માં આઈ સોનબાઈને મધ ચોકમાં મુકાબલો થયો. એક બાજુ 15-20 કાઠીને બીજી બાજુ 200 પીઠારા, પણ એક બાજુ વીર જનતા હતી ને બીજી પક્ષે પાપ હતું. પીઠારાના 60 માણસો કાઠીના ઝટકા ખાઈને પડ્યા. ઢેઢ આઠમણે ઝાપે પીઠારાને તગડી ગયા, પણ ત્યાં તો જેઠસુર અને વરદાન 2 જણા ધામા વેતરાઈ ગયા. જાણે મોતને પડકારો કર્યો હોય કે જરાક ઊભું રહે, ઝાપે વંટોળવા દે, એવી રીતે એ 2 જણા પાળને ઝાપો બહાર કાઢ્યા પછી જ પડ્યા. પીઠારા ચાલ્યા ગયા. ગામ લૂંટાયું નહીં, પણ સોનબાઈની કાયા ઉપર 5 ઘા પડી ચૂક્યા હતા. જેઠો અને વરદાન આઘે પડ્યા ડંકતા હતા કે તે બેયના માથા પોતાના ઢીંચણ ઉપર રાખીને એક છાપરીની નીચે માતાજી પવન નાખવા માંડ્યા. રાત હતી, શત્રુઓ ક્યાંય સંતાઈ રહે છે તેની કોઈને જાણ નહોતી. ઓલામાં 2 જુવાનોના માથા ટેકવીને આઈ સમાધિમાં બેઠા હતા. એમાં ઓચિંતાની એ ઝૂંપડીની સોયદીશ આગના ભડાકા વીંટાઈ વળ્યા. કાંટાના ગળિયા ખડકીને આગ સેતાવનારા પીઠારા હતા. પોતાના પ્રાણ છૂટ્યા ત્યાં સુધી આઈ સોનબાઈએ એ દીકરાને અને ભાણેજના દેહ ઉપરથી અંગારા ખેર્યો હતો. ત્રણે જીવતા જીવ સુદામડાને પાદર સમે માથે સુદામડાને ખાતર સળગી ભઠ્ઠું થઈ ગયા. એ 3ને ખાંભીઓ આજે આથમણે ઝાપે ઊભેલી છે. આ વાત અહીંયા પૂર્ણ થાય છે. આ વાત આપને ગમી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ બીજી વાત સાથે.